ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. તો આજના અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો મિત્રો? તમે બધાય મજામાં જ હશો તમે. તો અત્યારના વાગી ગયા 9:30. નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો કરી લીધો છે. અડધા સૂતા છે અને અડધા જાગી ગયા છે. તો અત્યારે કામ થઈ ગયું છે, તો હવે હું મારું બીજું કામ સંભાળી લઈશ. અત્યારમાં હું કરવાની છું ડાયમંડ લગાવવાનું કામ કરું છું. અત્યારે બધા સૂતા છે, તો પહેલા હું મારું થોડું કામ કરી નાખું, પછી નાસ્તા પાણી બનાવી. બધા જાગી ગયા છે, તો બધા માટે નાસ્તા પાણી બનાવીશું. મેં થોડુંક લગાવવાનું કામ મારું કરી નાખ્યું છે, ડાયમંડ ચિપકાવવાનું. આયુષભાઈ પણ જાગી ગયા છે, જો જાગે ને તો રમવા પણ મળ્યા છે. આયુષભાઈ, આ શું છે? જુઓ એમના રમકડા. તો હવે બધા જાગી ગયા છે, હવે ચા પાણીનો નાસ્તો બનાવશું આપણે. તો ચાલો ચા બનાવીએ. ફાઇનલી ગાઈસ, ત્યાં લાગી ગયા છે. હવે ભૂખ લાગી છે ફૂલ. અમે અહીંયા આયુષને આકાશમાં બધા રહ્યો નાસ્તાની મોજ માણીએ છીએ. તારે આયુષ દેખાડતો આયુષભાઈ પાસે શું શું છે? ફૂટી ને હળી દેખાડ કરે આપણે. અમારી ફૂટી છે એમ કે આમ હામું દેખાય. એવો કેટલો શોખ છે એનો ફ્રૂટીનો. સાદી સોડાનો પ્રોગ્રામ રાખેલો છે. તો કમેન્ટમાં બધા કહેજો આવે પાર્ટી કોને ગમે, નાની નાની. આયુષ તો ફાઇનલી મિત્રો 1 વાગી ગયો છે અત્યારે, ને અમે નાની નાની પાર્ટી કરી હતી એટલે અમને કઈ ભૂખ લાગી નથી. પણ તોય પણ થોડું થોડું બનાવી નાખશું જમવાનું, બરોબર? જે ભાવે ને એટલો હજી ગમ મારે પૂરો કરવાનો છે, એટલો ગમ હું પૂરો કરી નાખું. ત્યાં તમને આયુષભાઈ થોડાક નાના નાના રમકડા બતાવશે અને રમકડાના નામ દેશે, તો બન્યા રહ્યો. આ યું છે નામ કેનું? પછી એને પડકે યું છે. હા પછી હા 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 હવે ખાલી. ફાઇનલી મિત્રો અત્યારે 1:30 વાગી ગયો છે ને અમે અમારું ગામનું કામ થોડું પૂરું કરી નાખ્યું છે. અને આયુષભાઈએ તમને રમકડા બતાવ્યા. કમેન્ટમાં કહેજો તમને બધાને કેવા રમકડા લાગ્યા. ને હવે અમે થોડું કંઈક જમવાનું બનાવશું. દહીંની તીખારી ખાવાનું મન થયું છે, તો દહીંની તીખારી, રોટલી ને ભાત ને એવું બધું બનાવીશું અમે. ને આયાભાઈ કહે કે મારે મેગી ખાવી છે, તો આયાભાઈને મેગી બનાવી દઈ. જો અમે ટીવી ઓન કરી છે, હવે થોડા સોંગ વગાડીશું ને મજા માણીશું. તો બન્યા રહેજો. તો ફાઇનલી 2 વાગી ગયા છે, મેં જમવાનું બનાવી નાખ્યું છે. તો જમવામાં જુઓ આયુષભાઈને મેં સરસ મજાની મેગી બનાવી દીધી છે ને દહીંની તીખારી છે. જુઓ દહીં તીખારી ને ભાત ને એવું બનાવ્યું છે અમે, એવું કાક. ને જેઠાલાલ જોતા જમીએ છીએ. તો મિત્રો કમેન્ટમાં કહેજો કે કોને જમતા જેઠાલાલ જોવો ગમે છે. તો ફાઇનલી આજે અમે બગીચે આવી ગયા છીએ. આઈ લવ મહુવા. આયુષભાઈની હિંચકા ખાવાની ખૂબ ઈચ્છા હતી, તો આજે અમે આયુષભાઈની હિંચકા ખાવા લઈ જઈશું. તો આજે હું તમને બધાને બગીચે બતાવીશ.
અત્યારના 8:30 વાગી ગયા છે ને અમે જમવા બેસી ગયા છીએ. જમવામાં આજે મારા પાણીપુરીનો ને ભેળનો પ્રોગ્રામ છે ને મારા નાના લાડકવાયા દિયર જમવા આવેલા છે. જુઓ આ છે અમારા મહેમાન. આ છે અમારા મહેમાન. જુઓ આવું કંઈક છે જમવામાં અમારે. તો અત્યારના 10:30 વાગી ગયા છે તો અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે બધા સુઈ જશું. તો મળીએ આવતીકાલના બીજા બ્લોગ પર. બાય, ગુડ નાઇટ, આવજો. તો તમે મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.